गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણું જે ચેપ્ટર ચાલે છે ફિઝિક્સની અંદર ન્યુક્લિયસ બરાબર છે ચેપ્ટર નંબર 13 એની અંદર છેલ્લા 3 લેક્ચરમાં આપણે દાખલા જોયા, ઉદાહરણના આપણે દાખલા જોયા, સ્વાધ્યાયના આપણે 3-4 જેવા દાખલા જોયા બરાબર છે। ત્યારબાદ હવે આપણે આપણા આ થિયરી પોર્શનને આગળ વધારીએ છીએ। તો એની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્ષય, રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ અને એનું સૂત્ર આપણે તારવવાનું છે બરાબર। તો અહીં આગળ રેડિયો એક્ટિવ ક્ષય, તો સૌથી પહેલા આપણે ક્ષયનો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ સૌથી પહેલા આપણે જોઈએ। તો એ નિયમ શું કહે છે? તો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ એવું કહે છે, હવે ક્ષય આપણે જોયા તો કે ધરતી એટલે કે પૃથ્વીની અંદર જે રેડિયો એક્ટિવ ક્ષય 3 પ્રકારના થાય છે। એ ત્રણે ત્રણ ક્ષયના આપણે ખાલી સમીકરણો જોયા છે બરાબર, છેલ્લે જ્યારે થિયરીનું લેક્ચર હતું ત્યારે। હવે તો 3 પ્રકારના ક્ષય કયા કયા થાય છે? તો કે આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય બરાબર। હવે તો કે આલ્ફા, બીટા કે ગામા ક્ષય પામતા કોઈ રેડિયો એક્ટિવ નમૂના, કોઈ રેડિયો એક્ટિવ નમૂનો એટલે કે કોઈ રેડિયો એક્ટિવ તત્વ એની અંદર એવું જણાવ્યું છે કે એકમ સમયમાં, હવે નિયમ હવે ચાલુ થાય છે બરાબર, કે એકમ સમયમાં ક્ષય, હવે ક્ષય રેડિયો એક્ટિવ ક્ષયનું બીજું નામ છે વિભંજન બરાબર। તો કે એકમ સમયમાં ક્ષય અથવા તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત, તે નમૂનામાં રહેલા અવિભંજિત અથવા તો ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। ફરીવાર રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ આપણે જોઈએ તો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનો આપણે લીધો છે એટલે કે કોઈ રેડિયો એક્ટિવ તત્વ આપણે લીધું છે, એની અંદર એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા, એકમ સમયમાં ક્ષય અથવા તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત એટલે કે કુલ ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। ચલો તો ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે એકમ સમયમાં ક્ષય અથવા તેને આપણે વિભંજન કહીએ છીએ પામતા ન્યુક્લિયસની જે સંખ્યા છે તે સમયે તે નમૂનામાં રહેલા અવિભંજિત એટલે કે કુલ સંખ્યા, ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે। ચલો હવે એકમ સમય કીધું છે તો અહીંયા આગળ આપણે જોઈએ કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનાની અંદર t સમયે, કોઈ રેડિયો એક્ટિવ નમૂનાની અંદર t જેટલા સમયે ધારો કે n જેટલા ન્યુક્લિયસ રહેલા છે, કોઈ રેડિયો એક્ટિવ નમૂનાની અંદર ધારો કે t જેટલા સમયે n જેટલા કુલ ન્યુક્લિયસ રહેલા છે, જેને કહેવું હોય બીજા શબ્દોની અંદર તો અવિભંજિત ન્યુક્લિયસ કહી શકાય બરાબર, કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં t જેટલા સમયની અંદર n જેટલા કુલ ન્યુક્લિયસ રહેલા છે બરાબર। તો કુલ ન્યુક્લિયસ એટલે કે બધા કેવા કહેવાય? અવિભંજિત કહેવાય શરૂઆતની અંદર, કે એનું કોઈ રેડિયો એક્ટિવ ક્ષય થયું નથી। હવે એમાંથી આપણે ડેલ્ટા t જેટલા સમયની અંદર ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસની સંખ્યા ધારો કે વિભંજન પામે છે, ક્ષય પામે છે બરાબર, કે ડેલ્ટા t જેટલા સમયની અંદર ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ શું પામે છે? ક્ષય પામે છે અથવા તો વિભંજન પામે છે। તો આ રેડિયો એક્ટિવ ક્ષયના નિયમ મુજબ ડેલ્ટા n upon ડેલ્ટા t કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે અવિભંજિત અથવા તો કુલ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, માટે ડેલ્ટા n upon ડેલ્ટા t ચલે છે, સમપ્રમાણમાં છે કેપિટલ N
બરાબર તો કે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ કુલ ન્યુક્લિયસની સંખ્યાના અથવા તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આ સૂત્ર આપણું જે છે એને આપણે કહીએ છીએ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ. બરાબર. હવે ધારો કે આ સમપ્રમાણતાનો અચળાંક આપણે કાઢવો છે, સમપ્રમાણતાનું ચિહ્ન આપણે કાઢવો છે, તો આપણે સમપ્રમાણતાનો અચળાંક મૂકવો પડશે. તો એના માટે હવે સમપ્રમાણતાનો અચળાંક આપણે મૂકીએ છીએ ડેલ્ટા n upon ડેલ્ટા t બરાબર લેમ્બડા n. તો અહીંયા આગળ સમપ્રમાણતાનો અચળાંક આપણે લેમ્બડા મૂકીએ છીએ અને આ લેમ્બડાને કહેવામાં આવે છે રેડિયોએક્ટિવ નિયતાંક અથવા તો એને ક્ષય નિયતાંક પણ કહેવામાં આવે છે અથવા તો એને વિભંજન અચળાંક પણ કહેવામાં આવે છે. બરાબર. આ લેમ્બડા જે છે ફરી એકવાર કહું છું, આગળ આવશે લેમ્બડા વિશે. લેમ્બડાને ક્ષય નિયતાંક પણ કહેવામાં આવે છે, એ લેમ્બડાને રેડિયોએક્ટિવ નિયતાંક પણ કહેવામાં આવે છે અને એ લેમ્બડાને વિભંજન અચળાંક પણ કહેવામાં આવે છે. બરાબર છે. તો હવે અહીં આગળ આપણને બીજું એવું કહે છે કે આ જે ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા ડેલ્ટા n એ હંમેશા કેવી હોય છે? ધન હોય છે. બરાબર છે. હવે આગળ જો આપણે જઈએ તો કે જો આ જે સમયગાળો ડેલ્ટા t જે આપણે અહીં આગળ લીધો છે એ ડેલ્ટા t જો 0 ને અનુલક્ષે, 0 ને અનુલક્ષે મતલબ કે એ સમયગાળો ધીમે ધીમે 0 થતો જાય, એનો મતલબ શું થાય? તો કે લિમિટ. એનો મતલબ શું થાય? લિમિટ એટલે કે લક્ષ્ય આપણે લેવાનું છે. તો અહીંયા આગળ જો આપણે એને જોઈએ આગળ એને આપણે લક્ષ્યના રૂપમાં જો લઈએ છીએ, એને આપણે લિમિટના રૂપમાં જો લઈએ છીએ તો શું મળશે આપણને? તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા n upon ડેલ્ટા t is equal to minus lambda n minus lambda n. આનો મતલબ હવે અહીંયા આગળ એવો થાય છે કે જેમ જેમ સમય પસાર થતો જશે એમ શું થશે? તો કે જે બચેલા ન્યુક્લિયસ છે એની સંખ્યા ઘટતી જાય. હવે બચેલા ન્યુક્લિયસ હું તમને સમજાવું કે શું કહેવા માંગે છે. કે સમજી લો અહીં આગળ આપણી જોડે ટોટલ n જેટલા ન્યુક્લિયસ છે. આપણી જોડે ટોટલ કેટલા ન્યુક્લિયસ છે? કેપિટલ n જેટલા ન્યુક્લિયસ છે કુલ અવિભાજિત. એમાંથી ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ નું શું થાય છે? ક્ષયન થાય છે એટલે કે વિભંજન થાય છે. બરાબર. તો હવે બચેલા ન્યુક્લિયસ કેટલા રહ્યા? તો કે n - ડેલ્ટા n. બચેલા ન્યુક્લિયસ કેટલા રહ્યા? n - ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ બાકી રહે છે. તો હવે એનો મતલબ શું થયો? તો કે આટલા ન્યુક્લિયસ હવે શું કહેવાય? બચ્યા છે, બાકી રહ્યા છે એટલે કે અવિભાજિત છે. હવે ન્યુક્લિયસ એકવાર ક્ષય ચાલુ થયા પછી n - ડેલ્ટા n જેટલા ન્યુક્લિયસ હવે t જેટલા ડેલ્ટા t જેટલા સમય બાકી રહે છે એટલે બચ્યા છે. બરાબર. તો હવે જે બચેલા ન્યુક્લિયસ છે અહીંયા એ બચેલા ન્યુક્લિયસ જેમ જેમ હવે શું થશે? તો કે સમય જેમ પસાર થતો જશે ને એમ આ બચેલા ન્યુક્લિયસની સંખ્યા શું થશે? ઘટશે. મતલબ કે ધારો કે હું તમને ખાલી વેલ્યુની રીતે ઉદાહરણ આપું કે માની લો આપણી જોડે શરૂઆતની અંદર n એટલે કે 100 ન્યુક્લિયસ છે, 100. આપણી જોડે 100 ન્યુક્લિયસ છે. બરાબર. હવે માની લો કે એમાંથી 30 ન્યુક્લિયસ નું ક્ષયન થાય છે ડેલ્ટા t જેટલા સમયમાં. 30 ન્યુક્લિયસ નું શું થાય છે? વિભંજન, ક્ષયન થાય છે. તો બચ્યા કેટલા ન્યુક્લિયસ? તો કે 100 - 30 એટલે કે 70 ન્યુક્લિયસ બચ્યા. બરાબર. અહીંયા જો આપણે લખીએ તો કે 100 - 30 એટલે કે 70 ન્યુક્લિયસ આપણી જોડે બચ્યા છે. હવે કહેવાનો મતલબ એ છે કે જેમ જેમ હવે સમય પસાર થતો જશે ને જેમ સમય હવે પસાર થતો જશે ને એમ આ જે 70 છે ને એની સંખ્યા ઘટશે. કેમ ઘટશે? કેમ કે જેમ સમય પસાર થશે ને એમ ક્ષયન તો ચાલુ રહે છે, વિભંજન
ઘટશે 70 માંથી શું થશે ઘટશે એટલે કે આ જે બાકી બચેલા ન્યુક્લિયસની સંખ્યામાં શું થશે ઘટાડો થાય છે અને એ ઘટાડો દર્શાવવા માટે અહીં આગળ ઋણ ચિહ્નની નિશાની મૂકેલી છે -λn એટલા માટે મૂક્યા છે કે બચેલા ન્યુક્લિયસ જે છે ને એની અંદર થતો ઘટાડો દર્શાવે છે એટલે કે જેમ જેમ સમય પસાર થશે તેમ એમાં બચેલા ન્યુક્લિયસની સંખ્યામાં શું થશે ઘટાડો કેમ કે 70 અહીંયા બચ્યા ધારો કે તેનું ક્ષયન ચાલુ છે ક્ષયન થાય કે ધીમે ધીમે એ ન્યુક્લિયસ પણ શું થઈ જાય વિભંજન થાય એટલા માટે એ ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય ઘટાડો થાય એટલે ઘટાડો દર્શાવવા માટે અહીંયા આગળ આપણે ઋણ ચિહ્નની નિશાની મૂકી છે તો આ પ્રશ્નનો જવાબ એ છે કે કેમ ઋણ ચિહ્નની આપણે નિશાની અહીંયા મૂકી બરાબર હવે એ ઋણ ચિહ્નને આપણે આ બાજુ લાવી દઈએ તો કે માઈનસ હવે ડેલ્ટા n upon ડેલ્ટા t નું લક્ષ આપણે લઈએ લિમિટ તો dn upon dt થાય એ તો આપણને ખબર છે તો માઈનસ ની યાદ લીધા તો માઈનસ dn upon dt is equal to લેમ્ડા n બરાબર છે જેને આપણે સમીકરણ નંબર 1 આપ્યું છે ઓકે ચલો અહીંયા આપણે દર્શાવી લખ્યું છે આ વસ્તુ કે ઋણ ચિહ્ન કેમ બતાવ્યું તો કે dn અને n dn શું છે એ n માં થતો ફેરફાર છે બરાબર એટલે કે ન્યુક્લિયસની સંખ્યામાં થતો ફેરફાર કેમ કે સમય પસાર થાય એમ શું થાય તો કે ન્યુક્લિયસનું વિભંજન ન્યુક્લિયસનું ક્ષયન તો ચાલુ જ રહે છે એટલે એની સંખ્યામાં શું થાય ફેરફાર થાય તો આ વસ્તુ ઋણ અથવા તો ધન હોઈ શકે હવે અહીંયા આપણે ઋણ દર્શાવ્યું કેમ કે જેમ જેમ સમય પસાર થાય એમ બચેલા ન્યુક્લિયસની સંખ્યા શું થાય છે ઘટે છે બરાબર જેમ જેમ સમય પસાર થાય બચેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે ઓકે તો એ આપણે આ ઋણ ચિહ્ન કેમ બતાવ્યું એનો જવાબ છે હવે આ સમીકરણ 1 ને આપણે આગળ જઈએ એને બીજી રીતે લખીએ તો કે આ જે n છે આ બાજુ લાવીને dt ને ઉપર લઈ જઈએ તો કે dn upon n is equal to minus lambda into dt શું થયું dn upon n is equal to minus lambda into dt હવે આને બંને બાજુ આપણે સંકલન લઈએ ઇન્ટિગ્રેશન સંકલન આપણે બંને બાજુ આનું લઈએ તો અહીંયા આગળ dn upon n નું ઇન્ટિગ્રેશન લઈએ તો એને લિમિટ ક્યાંથી લીધી છે n0 થી n ની લિમિટ લીધી છે કેમ કે t બરાબર 0 સમય t બરાબર 0 સમય n બરાબર n0 અને t બરાબર t સમય n બરાબર n લીધા છે તો આની લિમિટ આપણે લીધી n0 થી n dn upon n is equal to minus lambda અને બહાર કાઢ્યા છે અચળ ઇન્ટિગ્રેશન t બરાબર 0 થી t બરાબર t સમયે અને આને આપણે લીધા છે dt બરાબર ચલો હવે અહીંયા આગળ dn upon n એટલે આ શું થયું કહેવાય 1 upon n dn upon n એટલે શું કહેવાય 1 upon n અને આપણને ખબર છે 1 upon n નું સંકલન શું થાય છે ln n 1 upon n નું સંકલન ln n અને એની લિમિટ તો છે n0 to n બરાબર હવે dt નું સંકલન શું થાય તો t માઈનસ બાર કાઢ્યા છે આનું સંકલન t 0 to t એની લિમિટ છે હવે લિમિટ ને અંદર મૂકી દઈએ તો શું થાય ચલો સૌથી પહેલા ઉપરની લિમિટ મુકાય પછી નીચેની લિમિટ મુકાશે તો સંકલનમાં ખબર છે તમને તો ln n આવશે બરાબર પછી વચ્ચે તો માઈનસ નું ચિહ્ન આવે છે માઈનસ ln નીચેની લિમિટ એટલે n0 બરાબર માઈનસ લેમ્ડા હવે એકવાર આની અંદર ઉપરની લિમિટ મૂકીએ તો t બરાબર t મૂકીએ બીજી વાર t બરાબર 0 મૂકો તો t 0 ઓકે હવે અહીંયા આગળ ln n માઈનસ ln n0 છે તો એ તો નિયમ આપણને ખબર છે માઈનસ હોય તો ln માં શું થઈ શકે ભાગાકારમાં જઈ શકે તો હવે અહીંયા આગળ ln n upon n0 એને ભાગાકારમાં લઈ લીધા બરાબર માઈનસ લેમ્ડા ઇન્ટુ t ઓકે હવે જો અહીંયાથી ln આપણે કાઢીએ છીએ એટલે કે એને આપણે જમણી બાજુએ લઈ જઈએ છીએ બરાબરની પેલી બાજુ એટલે કે ln ને જો અહીંયાથી કાઢીએ એટલે બીજી બાજુએ શું થઈ જાય e રેશ ટુ થઈ જશે બરાબર એ તો ખબર છે આપણને તો કે n upon n0 બરાબર e રેશ ટુ માઈનસ લેમ્ડા t ઓકે હવે n ને જો આપણે આની અંદર કરતા બનાવીએ છીએ તો n બરાબર n0 આ બાજુ જતા રહેશે તો n બરાબર n0 e રેશ ટુ માઈનસ લેમ્ડા t આપણને એક સમીકરણ અહીંયા આગળ મળે છે જેને ચાર ઘાતાંકીય નિયમ પણ કહેવામાં આવે છે જેને
ચાર ઘાતાંકીય નિયમ પણ કહેવામાં આવે છે અને જેને રેડિયોએક્ટિવ ક્ષય ના નિયમનું સૂત્ર પણ કહેવામાં આવે છે. તો n બરાબર n0 e−λt બરાબર, જે ચાર ઘાતાંકીય નિયમ પણ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો રેડિયોએક્ટિવ ક્ષયના નિયમનું સમીકરણ પણ કહેવામાં આવે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે રેડિયોએક્ટિવ ક્ષયના નિયમ વિશે ચર્ચા કરી. બીજો પ્રશ્ન અહીંયા આગળ એવો છે કે રેડિયોએક્ટિવ નમૂનો જે આપણે લઈએ છીએ, રેડિયોએક્ટિવ તત્વ જે લઈએ છીએ એની અંદર અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, હવે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા આપણે કેટલી લીધી છે તો કેપિટલ N જેટલી લીધેલી છે. એના વિરુદ્ધ સમય t નો આલેખ દોરો એવું કહે છે. બરાબર, અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમય t નો આલેખ દોરો અને એના લક્ષણો એટલે કે એની લાક્ષણિકતાઓ વિશે સમજો. તો અહીંયા આગળ આકૃતિમાં જો, આકૃતિમાં આપણે n એટલે કે અવિભાજિત ન્યુક્લિયસ ની સંખ્યા કેપિટલ N આપણે y અક્ષ ઉપર કેપિટલ N દર્શાવે છે, જેને આપણે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કહીએ છીએ. બીજી બાજુ x અક્ષ ઉપર આપણે શું દર્શાવ્યું છે તો સમય t, x અક્ષ ઉપર આપણે સમય t ને દર્શાવ્યું છે. અહીંયા આગળ લખવું હોય તો લખી શકો સમય t. હવે જો આપણે આલેખ દોરીએ છીએ, એનો આપણે જો આલેખ દોરીએ છીએ તો જુઓ તમે, હવે આલેખ ઉપરથી જ આપણને સ્પષ્ટ દેખાય છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ શું થાય છે તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. જોયો, આલેખ ઉપરથી સ્પષ્ટ આપણને દેખાય છે. જે આપણે અહીંયા આગળ બતાવ્યું, જે વસ્તુ આપણે અહીંયા આગળ ચર્ચા કરી કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ બચેલા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શું થશે ઘટે છે. એ જ વસ્તુને આપણે અહીંયા આલેખ ઉપરથી પણ દર્શાવી શકીએ છીએ. આલેખ આપણને સ્પષ્ટ કહે છે કે શરૂઆતની અંદર કેટલા હતા ન્યુક્લિયસની સંખ્યા, અહીંયા આગળ n0 એટલે કે t બરાબર 0 સમયે અને આપણે n0 લીધા છે. હવે જેમ જેમ સમય આપણો પસાર થયો એમ એમ શું થયું તો કે એની સંખ્યા ઘટતી જાય છે. બરાબર, હવે અહીંયા આગળ t1/2 લીધું છે. t શું લીધું છે 1/2 લીધું છે. કેમ કે અહીંયા આગળ શું બતાવે છે જો, તો t1/2 જેટલા સમય શું થઈ જશે તો એ ન્યુક્લિયસની સંખ્યા અહીંયા આગળ અડધી થઈ જશે. અને આ ચાર ઘાતાંકીય નિયમના પ્રમાણે અહીંયા આગળ એ ન્યુક્લિયસની સંખ્યા શું થાય છે અડધી થાય છે. તો અહીંયા આગળ જો કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો ચાર ઘાતાંકીય ક્ષય એટલે કે t1/2 સમયગાળા પછી આપેલ પ્રકારના ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય છે. હવે t1/2 એટલે સમયને અડધો કર્યો, સમયને અહીંયા આગળ અડધો કર્યો. બરાબર, તો એ અડધો સમય થયો તો ન્યુક્લિયસની સંખ્યા પણ અડધી થઈ. તો એમ આગળ જતા જતા અડધો થઈ જાય છે બધું. તો જોઈ લો અહીંયા હવે t1/2 લીધું, હવે 2t1/2 જેટલો સમય આપણે લઈએ. પહેલામાં t1/2 આવ્યો, બીજામાં 2 આગળ લાગશે તો 2t1/2 એટલે પહેલો એક t1/2 એની અંદર બીજો t1/2 ઉમેરીએ, આવી રીતના થશે કે t1/2 પ્લસ બીજો t1/2 ઉમેરી તો એને શું થશે 2 ટાઈમ t1/2 આવું થશે. એટલે બીજો એટલો સમય ઉમેરીએ તો આવું થાય 2 ટાઈમ t1/2. બરાબર, હવે જો બીજો એટલો સમય અહીંયા આગળ પસાર થાય છે તો આની સંખ્યા હવે પાછી અડધી થવી જોઈએ. તો કેવું બતાવે n0/2 છે, એના અડધા આપણે હવે કરીએ તો આપણને શું મળે અહીંયા આગળ n0/4 મળશે. ઓકે, તો હવે એની સંખ્યા અહીંયા આગળ જેમ જેમ સમય પસાર થાય છે એમ એની સંખ્યા શું થતી જાય છે તો કે અડધી થતી જાય છે. કોની સંખ્યા તો કે બચેલા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. તો હવે પાછો આટલો સમય એમાં ઉમેરીએ તો કે 2t1/2 પ્લસ ફરીથી બીજો t1/2 કરીએ તો 2 + 1 એટલે કેટલા મળશે 3t1/2 મળે. તો જો 3t1/2 મળે.
હવે પાછું એને n0/4 એને પાછું અડધા કરીએ તો કેટલા મળશે n0/8 તો હવે આપણને આ સમયે n0/8 જેટલા ન્યુક્લિયસ મળે છે હવે જેમ જેમ આગળ ચાલ્યા જઈશું એમ એમ આ રીતે ન્યુક્લિયસની સંખ્યા અડધી થતી જશે અને સમય એ રીતે આગળ ને આગળ પસાર થતો જશે બરાબર છે તો હવે કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો કે આ આલેખ ઉપરથી રેડિયોએક્ટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા એ સમયની સાથે 4 ઘાતાંકીય રીતે ઘટે છે સમયની સાથે 4 ઘાતાંકીય રીતે શું થાય છે તો કે ઘટે છે બરાબર અને અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે શરૂઆતની અંદર વિભંજન ખૂબ ઝડપથી થાય છે શરૂઆતમાં વિભંજન ખૂબ ઝડપથી થાય છે અને જેમ જેમ સમય ઘટે છે એમ એમ ક્રમશઃ વિભંજન પણ ઘટે છે ઓકે હવે આ આલેખ જે કહેવાય છે એને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તેને ક્ષય વક્ર પણ કહેવાય છે કદાચ પરીક્ષાની અંદર એવો કોઈ ઉલ્લેખ કરે ક્ષય વક્ર દોરો તો આ જે આલેખ આપણે બતાવ્યો છે એ આલેખને આપણે ક્ષય વક્ર પણ કહી શકીએ છીએ હવે આલેખ ઉપરથી આપણે વિભંજનનો દર પણ શોધી શકીએ છીએ અને બીજું અર્ધ આયુ પણ શોધી શકાય છે આ અર્ધ આયુ શું છે એ વસ્તુ આગળ આવશે એટલે આપણે તમને સમજાવીશું એટલે બરાબર બીજું જો ક્ષય નિયતાંક લેમ્બડા મોટો હોય અહીંયા આગળ આ ક્ષય નિયતાંક જે લેમ્બડા લીધો છે એ જો મોટો હોય તો વિભંજનનો દર પણ મોટો હોય કારણ કે અહીંયા આગળ જો તમે ક્ષય નિયતાંક લેમ્બડા શું છે તો કે એ n ની સાથે ગુણાકારમાં છે n ની સાથે ગુણાકારમાં છે એટલા માટે જો ક્ષય નિયતાંક લેમ્બડા મોટો એમ એનો વિભંજનનો દર પણ મોટો મળે છે અને છેલ્લું તો કે રેડિયોએક્ટિવ પદાર્થના એ પ્રકારને આપણે જો ધ્યાનમાં ન લઈએ તો સંપૂર્ણ ક્ષય થતા અનંત જેટલો સમય લાગે છે કે આનું સંપૂર્ણપણે ક્ષય આપણે જો કરીએ કોઈ રેડિયોએક્ટિવ નમૂનાનો તો એની અંદર કોઈ ફિક્સ સમય આપણને ખબર નથી તો કે અનંત જેટલો સમય એની અંદર લાગે છે કેમ કે એ ન્યુક્લિયસ અડધા થઈ રાખે છે બરાબર તો આ છે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ અને એના લક્ષણો અથવા તો લાક્ષણિકતા ત્યારબાદ નવો એક ટોપિક છે કે ક્ષય નિયતાંક સમજાવો ક્ષય નિયતાંક રેડિયોએક્ટિવ નિયતાંક વિભંજન અચળાંક ગમે તે કહી દો એના વિશે સમજાવો એની વ્યાખ્યા આપો બરાબર 1 કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય તો ચલો રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ આપણો આ છે સૂત્ર ખબર છે આપણને કે dN/dt −λN છે બરાબર આની અંદર dN શું દર્શાવે છે તો dN એ dt સમયે ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા બતાવે છે કેપિટલ N શું બતાવે છે તો t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા બતાવે છે અને અહીં આગળ જે લેમ્બડા છે આપણો એ લેમ્બડા આપણે આગળ જોઈ ગયા કે લેમ્બડા આપણો શું છે ક્ષય નિયતાંક કહી શકાય ને રેડિયોએક્ટિવ અચળાંક પણ કહી શકાય ને અથવા તો એ નિયતાંક કહી શકાય અથવા તો વિભંજન અચળાંક અથવા તો નિયતાંક પણ કહી શકાય છે હવે જો આ સમીકરણની અંદર લેમ્બડાને આપણે કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર -dN/dt n લેમ્બડા બરાબર -dN/dt n હવે આ સૂત્ર ઉપરથી જો આપણે ક્ષય નિયતાંકની વ્યાખ્યા બનાવી શકીએ છીએ તો અહીંયા ક્ષય નિયતાંકની વ્યાખ્યા એક જોવી હોય તો આ સૂત્ર ઉપરથી તો કે આપેલી ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં તાત્ક્ષણિક વિભંજન દર આ જે છે તાત્ક્ષણિક વિભંજન દર કહેવાય dN/dt એને તાત્ક્ષણિક વિભંજન દર કહે છે તો તાત્ક્ષણિક વિભંજન દર અને તે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા તો અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા આપણને ખબર છે કેપિટલ N તે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને ક્ષય નિયતાંક કહે છે ચલો ફરી એકવાર આ સૂત્ર ઉપરથી વ્યાખ્યા બને છે તો કે આપેલી ક્ષણે રેડિયોએક્ટિવ નમૂનામાં તાત્ક્ષણિક વિભંજન દર ધ્યાન રાખજો તાત્ક્ષણિક વિભંજન
દર કેટલો છે એટલા માટે આવશે dn/dt અને તે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના ગુણોત્તરને ક્ષય નિયતાંક કહે છે. ચલો તો આ સૂત્ર ઉપરથી આપણે ક્ષય નિયતાંકની વ્યાખ્યા બનાવી. જો બીજી રીતે ક્ષય નિયતાંકની વ્યાખ્યા જોવી હોય તો બીજી વ્યાખ્યા એવું બતાવે છે કે એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવનાને એકમ સમયમાં રેડિયોએક્ટિવ નમૂનાની વિભંજન પામવાની સંભાવનાને ક્ષય નિયતાંક કહે છે. બરાબર? તો આ છે ક્ષય નિયતાંક વિશેની માહિતી. ઓકે, હવે છેલ્લો ટોપિક આપણે લઈએ છીએ તો કે વિભંજન દર અથવા તો નમૂનાની રેડિયોએક્ટિવિટી ને વ્યાખ્યાયિત કરો. બીજું r બરાબર લેમ્ડા n સંબંધ મેળવો તથા તેના જુદા જુદા સ્વરૂપો જણાવો. તો ચલો રેડિયોએક્ટિવિટીની વ્યાખ્યા હવે આવે છે, ધ્યાન રાખજો. એને વિભંજન દર પણ કહેવાય છે. તો રેડિયોએક્ટિવિટીની વ્યાખ્યા આપણે જોઈએ તો કોઈ રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા તો રેડિયોએક્ટિવિટી r કહે છે. ફરી એકવાર તો કે રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને કોઈ રેડિયોએક્ટિવ તત્વમાં અથવા નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા તો રેડિયોએક્ટિવિટી કેપિટલ R કહે છે. રેડિયોએક્ટિવિટીને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. હવે જો એનું સૂત્ર આપણે જોઈએ તો કે t જેટલા સમયની અંદર આપેલા નમૂનામાં n જેટલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય તો તે સમયે રેડિયોએક્ટિવિટી R શું કહે છે તો કે એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા તો કે -dn/dt R બરાબર -dn/dt. હવે આ ઋણ નિશાની આગળ શું દર્શાવે છે તો કે જેમ જેમ સમય જાય છે એમ એમ રેડિયોએક્ટિવિટી શું થાય છે ઘટે છે. એ તો આપણને ખબર છે કે જેમ જેમ સમય પસાર થાય છે એમ એમ ન્યુક્લિયસ બચેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. મતલબ કે રેડિયોએક્ટિવિટી પણ એની શું કહેવાય ઘટે છે. એટલા માટે માઈનસ નિશાની મૂકી છે. તો કે કેપિટલ R બરાબર -dn/dt મુકાશે. હવે રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ આપણને ખબર છે. તો રેડિયોએક્ટિવ ક્ષયના નિયમનું સૂત્ર શું છે -dn/dt બરાબર લેમ્ડા n જો અહીં આગળ આપેલું છે. તો એ સૂત્ર હવે આપણે મૂકીએ -dn/dt બરાબર લેમ્ડા n. હવે એની અંદર -dn/dt ની કિંમત જો આપણે r મૂકી દઈએ આ સમીકરણ ઉપરથી તો આપણને મળી જશે r બરાબર લેમ્ડા n. જે સમીકરણ આ આપણને મળી ગયું r બરાબર લેમ્ડા n સંબંધ અહીંયા. તો r બરાબર રેડિયોએક્ટિવિટી r બરાબર લેમ્ડા n અહીંયા આગળ આપણને મળે છે. પણ આની અંદર છેલ્લે આપણે એક સમીકરણ જોયું n બરાબર n0 e−λt. આ સમીકરણ થયું અહીંયા n બરાબર n0 e−λt. એના ઉપરથી હવે જો આપણે r ને દર્શાવવું હોય તો કે r બરાબર લેમ્ડા n0 r. કેમ કે અહીંયા n0 હતું તો અહીંયા r0 હોવા જોઈએ. તો એટલા માટે અહીંયા આગળ લેમ્ડા n0 અહીંયા આગળ લખ્યા આપણે તો કે r બરાબર લેમ્ડા n0 e−λt આવશે. હવે લેમ્ડા n0 બરાબર તો r0 લખી શકાય. તો r0 e−λt. ટૂંકમાં r બરાબર r0 e−λt આપણને મળે. હવે જો એને દર સ્વરૂપમાં દર્શાવવું હોય તો m બરાબર m0 e−λt. તો અહીંયા આગળ આપણે જોઈએ એના જુદા જુદા સ્વરૂપો અહીંયા આગળ કહેલું છે આપણે કે એના જુદા જુદા સ્વરૂપો જણાવો. તો જુદા જુદા સ્વરૂપોની અંદર અહીંયા આગળ આપણે 4 ઘાતાંકીય નિયમના સ્વરૂપો જણાવ્યા છે. તો 3 સ્વરૂપો એના છે જુદા જુદા. એની અંદર નંબર 1 સંખ્યા માટે ન્યુક્લિયસની સંખ્યા માટે આપણે જો જોઈતું હોય તો આ પહેલા સૂત્રનો ઉપયોગ થાય છે. જો ન્યુક્લિયસની સંખ્યા
સંખ્યા માટે તો કે n બરાબર n0 e raised to minus lambda t. જો દળ માટે જોઈતું હોય તો m વાપરીએ છીએ આપણે ન્યુક્લિયસ નું દળ, તો m બરાબર m0 e raised to minus lambda t. અને જો ન્યુક્લિયસ ની રેડિયલ એક્ટિવિટી વિશેની કોઈ ચર્ચા હોય આ કેપિટલ R, તો એના માટે આ સમીકરણ કેપિટલ R બરાબર r0 e raised to minus lambda t આપણે વાપરી શકીએ. તો અહીંયા આગળ આ ત્રણ સમીકરણો ચાર ઘાતાંકીય નિયમના સમીકરણો કહેવાય છે. એના જુદા જુદા સ્વરૂપો અહીંયા આગળ આપણને મળે છે. બરાબર? તો ચલો આજનું આપણું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે આ ચાર જુદા જુદા ટોપિક ભણ્યા. પહેલો રેડિયેટિવ ક્ષયનો નિયમ ભણ્યા આપણે કે એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે બચેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે બચેલાને અહીંયા આગળ કુલ ન્યુક્લિયસ બરાબર અવિભાજિત, તો કે ડેલ્ટા n upon ડેલ્ટા t ચલે છે કેપિટલ n. એના ઉપરથી આપણે આગળ ગયા, આગળ માઈનસ dn upon n બરાબર માઈનસ લેમ્ડા dt મૂક્યું. બરાબર? એનું સંકલન લીધું. છેલ્લે આપણને આ સૂત્ર મળ્યું n બરાબર n0 e raised to minus lambda t. ધ્યાન રાખજો કે ઇમ્પોર્ટન્ટ થિયરી છે જેને ચાર ઘાતાંકીય નિયમ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજી થિયરીની અંદર આપણે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેપિટલ N વિરુદ્ધ સમય t નો આલેખ બતાવ્યો. તો એ આલેખ આપણને કેવો મળે છે? એની અંદર એવું કહેવા માંગે છે કે જેમ જેમ સમય પસાર થશે એમ એમ ન્યુક્લિયસની સંખ્યા શું થશે? અડધી અડધી થતી જાય છે. બરાબર? તો એના લક્ષણો આપણે જોયા. ત્યારબાદ ત્રીજી થિયરીની અંદર આપણે ક્ષય નિયતાંક વિશે સમજ્યા. ક્ષય નિયતાંક એનું સૂત્ર આપણે જોયું લેમ્ડા બરાબર માઈનસ dn upon dt upon કેપિટલ N. એ સૂત્ર ઉપરથી આપણે વ્યાખ્યા જોઈ કે રેડિયોએક્ટિવ નમૂનાની અંદર તાત્ક્ષણિક વિભંજન દર અને તે સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર એને આપણે ક્ષય નિયતાંક કહે છે. ત્યારબાદ છેલ્લો ટોપિક આપણે વિભંજન દર અથવા તો આપણે નમૂનાની રેડિયોએક્ટિવિટી જોઈ. R બરાબર લેમ્ડા એ સૂત્ર સાબિત કર્યું અને એના જુદા જુદા સ્વરૂપો આપણે જોયા. તો રેડિયોએક્ટિવિટી કોને કહે છે? તો કે એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યાને ક્ષય દર અથવા તો રેડિયોએક્ટિવિટી કેપિટલ R કહે છે. બરાબર? તો R બરાબર -dn upon dt. માઈનસ શા માટે મૂક્યા છે? આપણને ખબર છે કે જેમ જેમ સમય પસાર થશે એમ એમ રેડિયોએક્ટિવિટી શું થશે? ઘટતી જશે. બરાબર? હવે ક્ષયના નિયમ ઉપરથી આપણે -dn upon dt બરાબર મૂક્યા, એના બરાબર લેમ્ડા n -dn upon dt આ સમીકરણ ઉપરથી કેપિટલ R મૂક્યા, તો કેપિટલ R બરાબર લેમ્ડા n. ત્યારબાદ છેલ્લે ચાર ઘાતાંકીય નિયમના ત્રણ સ્વરૂપો આપણે જોયા: સંખ્યા માટે, દળ માટે અને રેડિયોએક્ટિવિટી માટે. બરાબર છે? તો આ બધા ચારે ચાર ઇમ્પોર્ટન્ટ ટોપિક આજના લેક્ચરની અંદર આપણે સમજ્યા છે. ઓકે? તો આજના લેક્ચરને આપણે અહીંયા આગળ